બાપુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધારનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે કાઠિયાણીની કટારી. કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બે પડખે બે ભાલાળા વેળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસ પહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જતા હોય એવું કળાઈ આવે છે. બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણજણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરવતા હતા અને વેરળાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝુમ થતી હતી. ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઉઠીને ત્રણેય સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધવાટ થાય તેમ તેમ એ રણજણાટના ધીરા અધીરા મોજા વગડાના સુરવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતા હતા. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝૂલીઓમાંથી અને બળદના શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે સનકારા કરી રહ્યા હતા. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે. એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસી અને પોતાના મૈયરમાંથી સાસરે આણું વળીને જાતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટીકા કરતી કહેતી કે ભાઈ હાંકે રાખ મારા વીરા, જટ વાણું ટાણે ભોગી જાય. કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા. રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપસરા જેવી એ રાતી ચોડ વેલડી પાંચાળના સીમાડા વડોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય એમ રાત લોહીની શેડો વચૂટતી હોય. વટે માર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવી જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈ સૂરજ મહારાજ ડુંગરાની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા. કેળાને કાંઠે એક ખેતર હતું અને તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતા જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકી દોટ દીધી, પણ રીઢ ના પડી. હલકો હાંફતો એ વેરડાને આંબો ને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યો, જુવાનીઓ ક્યાં ગામની વેલ છે? રાજપરાની વાળાવીએ કહ્યું, કોશેથી આવ્યા છો બાપ? પાંચાળના બાડલેથી. વેલડામાં કમણ વીઠું છે. આઈ સજુબાઈ રાજપરા હાથિયા ધાંધલના ઘરવાળા દેવાત ખાચરના દીકરી. જુવાનીઓ ભૂંડો કામો કર્યો. આ મોતને માર્ગ તમુહી કોણે દેખાડ્યો? કેમ? હાસે નજર કરો સામી દેખાય ઈ ભીમદાડ દરબારની મેળ્યું. ગામને સીમાડેથી સારું બાયમાણસ આબરૂ સોતું નરસે મોડા બાપ ગજબ કર્યો. પણ છે શું? આ માઢ મેળી જોઈ ભીમદાડનો દરબાર ખોખરો શેખ મેળીએ બેઠો બેઠો આખી સીમમાં સકરા જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતા કાઠીઓના ગામ ઉપર ટાપી ને કાઠિયાણોની ગાર ગોરમટી નરખે છે. કાઠિયાણીઓ માળછાડના ઈ સપના આવતા છે. કાઠિયાણીના મોઢાનો ઈ કાળ મુખો જાપ જપતો છે. બાપ એક રાત ઈની મહેમાન ગતિ ચાખ્યા વન્યા કોઈ રેઠું ઓંજળું જવા પામતું નથી. જોવો બાપ, નદીને કાંઠે ઈની માઢ મેળી ઝપેટા ખાતી છે. નદીના પાણી ઈના મોલ હારે થપાટા ખાતા છે. ભાગ ગજબ કર્યો તમે. બીજો કોઈ માર્ગ છે?
નારે મોડા બાપ માર્ગ કે બારગ કાંઈ નથી, જીસે જાવ તીસે બબ્બે મઠોડે નદીના બેઠા ઊભા છે, ગામ સોસરવા થઈને આ એ જ માર્ગ ઓઈલે કાંઠે જીશે, ત્યારે ગામ વચોવચ જ હાલવું પડશે, બીજો ઉપા નશે બાપ. વેરલાનો પડદો એક બાજુ ખસેડીને આય સજુબાઈ ડોકું કાઢ્યું, ચંદ્રમાહે જાણે વાદળના અંતર પટમાંથી મોઢું બતાવ્યું, જાણે કોઈ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો. કાળા ભમર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા અને આંખમાં સતધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો, પૂછ્યું, દેવી પુત્ર લાગો છો બાપ? હા આય ચારણસા ગજબ, કાંઈ ફરક નહીં બા, કાંઈ હથિયાર રાખો નહીં. ચારણને કેડે કટાર ખોસેલી હતી, ભેટમાંથી કાઢીને ચારણે આય ભલી લાંબી કરી, આયેથી ઉપાડી લઈને કહ્યું, રંગ તુને હવે મુઠ્ઠીયું વાળી અને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી મારા વીરા. ભેંસનું ખાંડું રેઢું મેલી અને ચારણે ડાંફો ભરવા માંડી, વેલડું હાયલું, નદી વળોટી, ગામ વિંધું સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું, ત્યાં વાંસેથી ખેપટ ઉડતી દેખાણી. જોત જોતામાં તો 10 દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈએ એના ઓળવિયાને ચેતવ્યા, ખબરદાર અધીરા થાશો નહીં. ઓળવિયાવે હાથ ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા, તલવારોની મૂઠ પર પડેલી એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બે જ કાઠીઓ ભૃગુટી સામસામી ખેંચાઈ ભેળી થઈ ગઈ. અસવારોએ આવીને પડકાર કર્યો, વેલુને પાછી વાળો, અટાણે નહીં હાલવા દેવાય, દરબારનો હુકમ છે, અહીં ચોર લૂંટારાઓનો ભય છે. વેરળાનો પડદો ફરી ખસક્યો, કાઠિયાણીએ મોં મલકાવ્યું, ગલગોટા જેવું મોં મલકતા તો ભીમદાળના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી, દાંત ઉપર જડેલી એમની રેખા ઝબૂકી. અમને ક્યાં લઈ જાવશે? આઈએ મીઠે સાદે પૂછ્યું. અમારા શેખ સાહેબના મહેમાન થવા. અસવારોએ હિંમત રાખી નોતરું દીધું. એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ બા, એમના મહેમાન થવાની તો સૌને હોશ હોય, પણ આમ સપાઈ સપરાની સાથે હાયલા આવીએ એ તો કોક ગોલા હોય. અમે એમ ન આવીએ, જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવી અને તેડી જાય, બાકી તમથી તો વહેલું નહીં પાછી વળે. અસવારોએ એકબીજાની સામે નજર નોંધી, આવી કોઈ રસીલી ઉર્મે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો ધરી બાપુને બોલાવવા હાલ્યો, બાકીના 9 જણા વેલને વીંટીને ઊભા રહ્યા. ખોખરા શેખને ઘોડેસવારે જઈ ખબર દીધા. એમણે ઈશ્કનો લેબાસ સજ્યો, હિનાનું અંતર એના કિનખાબના કમજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાપ તમે તેમ ખાખરો શેખ ઘોડી ચડીને વેલ બની વહેતો થયો. કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું, છાતી બહાર બતાવી, એના કાંડાની ઘૂઘરજડી ચૂડીઓ રણજણી ઉઠી, માથેથી આછું મળી રંભોડા ઉપર ઢળી પડ્યું. એમની દીવીમાં 5 વાઈટો પ્રગટાવી હોય તેમ 5 આંગળીઓવાળા હાથમાં લાલ હિંગોળ જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠિયાણી જાણે આફરીન થઈ શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી. આવો ને અંદર, એટલામાં તો વેણ એના પગબાળા જોવા હોઠમાંથી ટહુક્યા. નેણ ઉછળ્યા, ઓળવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઉતરીને વેલમાં ચડવા ગયો, કેડ સુધી અંદર દાખલ થયો. હાથ પહોળા વિને માસુકને છાતીએ ચાંપવાને જ વાર હતી.
એ જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી ફૂફાળો મારી અને કાળી નાગણ છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ડાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી કટારી ઉતરી ગઈ. ઘડી પહેલાની કામણગરી કઠિયાણીએ ચંડીનું રૂપ લીધું. ગોઠણ ભર થઈ એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસી અને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જોરથી અવાજ નીકળ્યો, દગો દગો દગો. સિંહણ ત્રાળ દે તેમ સજુબાએ ચીસ પાડી, તૂટી પડો કટકોઈ મેલસોમાં. વેલમાં ખોખરાના આંતરડાનો રાતો ચોડ ઢગલો થયો બહાર. ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તલવાર ખેંચી સબો સબ ઝીંક બોલાવવા માંડી. તાસેરો કરનારા સિપાઈઓ મૈરા બાગીના ઘાયલ થયા. કેટલાય ભાગ્યા. કાઠીઓના પણ કટકે કટકા ઉડી પડ્યા. અંધારા ઘેરાતા હતા. કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાની અંજવાળી તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાંધલની વહાર આવી પહોંચી. લોહીના રંગાયેલી કાઠિયાણીને જોઈ કાઠીની છાતી ઉપર પાછા બંધી કેડિયાની કસો તૂટવા લાગી. વેલરું રાજપડે પહોંચ્યું. મધરાતે ચંડિકા મટી. એણે જોબનના શણગાર સૈજા. એની આંખમાં કંથળો કાંઈક જોઈ રહ્યો. ચારણે જોયું કે ભીમદાળના માડ ઉપર દીવા ઓલવાયા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીના રગદોડાથી સીમાડે પડી હતી. રાતોરાત ચારણ બદલી પહોંચ્યો. ત્યાંના કાઠીઓને કહ્યું, હાલો બાપ, આંકડે મધ અને માખ્યું વિનાનું છે. ભીમદાળના તાલુકા ઉપર તમારી નોબતું વગાડી અને નેજો ચડાવી દો. ભડલીવાળા આળસુ કાઠીઓએ કહ્યું, હા બસ, સવારે એ પરિયાણ કરશું. અમે વઘામણી લઈને આવનારા ચારણોને એમે કાંઈ આદર ન કર્યો. રાતોરાત ચારણ ભાઈગો કુંભારા ગામમાં જઈ મેરામ ખાચરને ખબર દીધા. બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમદાળ તને દેશે લેવું છે. એ મેરામ ખાચર કોણ? ઓળખાણ આપી. પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર સાવકીમાં હતા. નવા આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથરી પથરાણી અને દરબારની પાસે બેસી કાઠિયાણી કલ્પાંત કરવા લાગી. કાઠી, તમારું ગામત્રું થયે મારા છોકરાનું શું થશે? આ મેરામ મારા પેટના વિધોય જમીન નહીં ખાવા દે. હું તો એને રજડી પડીશ. આવું સાંભળીને આપા માચાનો જીવ ટૂંકાતો હતો. એનું મોત બગડ્યું હતું. મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે આવી એણે માળા ઉપાડી બોલ્યા, આય સિદ્ધને ઢાલા, મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો. આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસ્સુ જમીન પણ મારે ન ખપે અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાએ નહીં ભૂંસી શકે. જાઓ, હાય મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો. માચા ખાચરનો દેહ છૂટી ગયો. આઈએ પસ્તાવો કર્યો અને ઘણા કાલાવાલા કરી જોયા. બાપ મેરામ, તું તારા ભાગનો ગરાસ તો પૂરો લે. પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહીં. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાયાટી રાખી. પોતે પાળિયાદમાંથી રેણા કાઢી નાખ્યા અને સર્વે જઈ રહ્યા. એવામાં મેરામ ખાચરને ચારણે ભીમદાળના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી રાતોરાત મેરામ ખાચરે ભીમદાળનો કબજો લીધો. સવારે ભડલીવાળા ઝોંકા ખાતા ભીમદાળ આવ્યા. ચારણે કહ્યું, કામ બાપ, ઊંઘી લીધું? જાવ, તમને ગરાસ કમાતા ન આવ્યો. પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખપર ગામ ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું અને ચારણોએ એને બિરદાવલીમાં લલકારી છે કે મેરમ મેલ્યો મહિપત બીજ માંગવા
કુંજર ઠેલે કરે મેરે ચડવું બાચા આવ. એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાઓની પાસે માગવા જેવું નથી અને હાથોની છોડી ઘેટા ઉપર ચડવા જવા બરોબર કહેવાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર હતો. જેમ ગઢડામાંથી ઉનળ ખાચરને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, એમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે. સૌરાષ્ટ્રની રસદાર ભાગ 3નો આ પ્રસંગ કાઠિયાણીની રસની કટારી વિશેનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.